વડોદરા જિલ્લાના સિનોરથી માલસર રોડ પહોળો કરવાની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। માર્ગ પર પથરાયેલા મેટલ ઉડતી ધૂળ અને ઉબડખાબડ રસ્તાના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। ખાસ કરીને દ્વિચક્રીય વાહન ચાલકો માટે હાલની સ્થિતિ જોખમી બની ગઈ છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ નાના મોટા અકસ્માતોની ઘટનાઓ પણ સામે આવી રહી છે। પાણીનો છંટકાવ અને રોડલ કામગીરી સમયસર ન થતાં લોકોમાં ભારે અસંતોષ ફેલાયો છે। પરિસ્થિતિ ગંભીર બનતા તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરને તાત્કાલિક માર્ગ સમતલ કરવા, નિયમિત પાણીનો છંટકાવ કરવા અને ઝડપથી કામગીરી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે। આજ રોજ સિનોર માલસર રોડની મુલાકાત લીધી, એમાં અમારી જાણવા આવ્યું કે એકદમ ધૂળની પુષ્કળ દમરીઓ ઉડે છે, ધૂળ જ ઉડે છે, જેથી વાહનોને અવર જવરની ખૂબ મુશ્કેલી રહે છે। આંખોની પણ રોશનીને તકલીફ થાય એમ છે। પાણીનો છંટકાવ થતો નથી અને તંત્ર દ્વારા 6 મહિના ઉપરાંતથી આ રોડ ખોદી નાખેલ છે અને એ રોડની કોઈ પ્રગતિ હાલ દેખાતી નથી કે કોઈ પણ રોડ માટેના યંત્રો જે રોડ ઉપર હતા એ પણ ઉઠાવી લેવામાં આવ્યા છે અને હાલ પબ્લિકના આ રોડ પબ્લિકને બિલકુલ ચાલવાની કે એમાં તકલીફ પડી રહી છે, વાહનોની પણ તકલીફ પડે છે અને એક્સિડન્ટનો ભય રહે છે। માટે આ રોડ વહેલી તકે ચાલુ થાય, ડામર રોડ વહેલી તકે બનાવવામાં આવે અને વહેલી તકે આ રોડ શરૂ થાય અને વહેલી તકે પૂરો થાય એવી લોકોની પણ માગ છે। માટે તંત્ર દ્વારા ખાસ અપીલ કરીએ છીએ કે ભાઈ આ રોડ વહેલી તકે ચાલુ કરવામાં આવે। રિપોર્ટ પ્રવીણ વસાવા, સંબંધ ભારત ન્યૂઝ, સિડોર, વડોદરા।